ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સવારમાં આજ તો આપણે નીકળી ગયા હતા બેક ટુ પેવેલિયન. રસ્તામાં જતા આપણા ખાસ મિત્રને આપણે મળી લીધું હતું. મિત્રને મળી લીધું. મિત્ર કે સારો નથી લાગ્યો, ચાલે નાસ્તો કરી લીધો, ગાંઠિયા ખાઈ લીધા. ચોટીલામાં પાછા આપણે નીકળી ગયા હતા અમદાવાદ જવા માટે. હા, કારણ કે વેકેશન ટાઈમ હવે થઈ ગયો તો પૂરો આપણો. પછી રસ્તામાં આપણે રસ પી લીધો ને બપોરનો ધોમ તડકોય થવા આવી ગયો હતો, એટલે પછી આપણે ટાટા થઈ ગયા. મંદ મંદ ઠંડા ઠંડા ગીત વગાડતા હતા ને જલસો જલસો કરતા કરતા શાંતિથી રસ પી પછી પાછી આપણે ગાડી મારી મેલી ને આજ તો આપણે ફેક્ટરીએ સરપ્રાઈઝ આપવાની હતી. આપણે સરપ્રાઈઝ વિઝિટ હતી, કારણ કે 8 દિવસથી વેકેશન પર છું ને આ ફેક્ટરીનું બધું કામકાજ સાયલેન્ટલી ચાલતું હતું, એટલા માટે બધું. ને પછી આપણે ગાડી લઈને નીકળી ગયા અને સીધા પહોંચી ગયા હતા ફેક્ટરીએ જઈને જોયું તો એને બધા પોતપોતાની રીતે વ્યવસ્થિત બધું કામ ચાલુ જ હતું. વાલ ફિટિંગનું કામ ચાલુ હતું. અમારા બાકાજીકીવાળા ભાઈ મશીન ચલાવતા હતા અને પેલા મશીનમાં બોલ પણ ચાલુ જ હતા. ચાલો આજ માટે ખાલી આટલું જ. લાઈક છે ને ફોલો કરતા જજો. ચાલો હવે કાલથી પાછા ફેક્ટરીઝના વિડીયો આવવા માંડશે. થેન્ક યુ, બાય બાય.